વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયાનો બનાવ બન્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં 130 જેટલી વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં દાખલ હતી। ગઈકાલે વિદ્યાર્થીનીઓની તબિયત સારી થઈ જતા કેટલીક વિદ્યાર્થીનીઓને રજા આપવામાં આવી હતી, જ્યારે આજે 22 જેટલી વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ હતી, જેમાંથી 8 થી 9 વિદ્યાર્થીઓની તબિયત સારી થઈ જતા તેઓને પણ રજા આપવામાં આવી હતી। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝન થયાનો બનાવ બન્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાં કુલ 130 વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલમાં હતી। ગઈકાલે કેટલીક વિદ્યાર્થીઓની તબિયત સારી થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી, જ્યારે આજે 22 જેટલી વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ હતી, જેમાંથી 8 થી 9 વિદ્યાર્થીનીઓને રજા આપવામાં આવી હતી। એટલે કહી શકાય કે આજ સાંજ સુધી તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી થઈ જતા તમામને રજા આપી દેવામાં આવશે। અત્રેની હોસ્પિટલ ખાતે એમએસ યુનિવર્સિટીમાં જે ફૂડ પોઈઝનિંગનો બનાવ બનેલો એ સંદર્ભમાં કુલ 130 છોકરીઓને અહીંયા સારવાર માટે લાવવામાં આવેલી, જે પૈકી ગઈકાલે સાંજે જે પણ સારું સ્થિતિમાં હતા એ બધાને રજા આપતા 22 સ્ટુડન્ટ ગઈકાલે સાંજ પછી દાખલ હતી, બાકીનાને ગઈકાલે દિવસ દરમિયાન રજા આપી દેવામાં આવેલી હતી। અને આજે સવારે પણ એમાંથી 22માંથી ઘણા બધાને રજા અપાઈ શકે એવી સ્થિતિ છે, અને પણ ફાઇનલ ફિગર એની ટૂંક સમયમાં જાહેર થશે। શેના કારણે થવું જોઈએ? આ કોઈ ફૂડ કોન્ટામિનેશનના કારણે જ બન્યું હોવું જોઈએ એવું પ્રાથમિક તારણ અમારું છે। બધી છોકરીઓ, બધી સ્ટુડન્ટ્સની સ્થિતિ સ્ટેબલ છે, સારી છે, અને મેં કીધું એમ ગઈકાલે જ 22 સિવાયની બધી વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હતી, ફક્ત 22ને રાખવામાં આવી હતી, અને એ પૈકી પણ આજે ઘણા બધાને રજા આપી દેવાની છે। આજે વિઝિટ કરવા આવ્યા હતા અને છોકરીઓની તબિયત ઘણી જ સારી છે, એમાંથી હમણાં 8 થી 9 છોકરીઓ જઈ રહી છે, એટલે હવે પછી છોકરીઓ ટોટલ અમારી પાસે 10 જેટલી રહેશે। એ બસ ટોટલ 90 થી 100ની છોકરીઓ વચ્ચેનું ફૂડ પોઈઝનિંગ થાય। અત્યારે કેટલી દાખલ છે? અત્યારે 11 છોકરી જાય છે, સાંજ સુધીમાં 4 છોકરી રહેશે, બાકી બધા સારા છે। યુનિવર્સિટી દ્વારા કંઈક આપણે જે કેન્ટીન પર કંઈક કાર્યવાહી થઈ છે, એમને આપ જાણો છો એ પ્રમાણે એમને ટર્મિનેટ કર્યા છે કોન્ટ્રાક્ટમાં। હા, સ્થિતિ ઘણી સારી છે, એમને કોઈ તકલીફ નથી, નોર્મલ છે। હવે બધા રજા લઈને બધા ઘરે જઈ રહ્યા છે, હોસ્ટેલ જઈ રહ્યા છે। ઘણા લોકોના પપ્પા મમ્મી આવ્યા છે, એમના પપ્પા મમ્મી જોડે જશે।